જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની વિગતવાર વાત કરીએ તો દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકનું આયોજન થયું છે। આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક થવાની છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચ્યા છે। મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે। દેશના તમામ મુખ્યમંત્રી સાથે બેઠક બાદ આજે નીતિ આયોગની બેઠક થવાની છે। જણાવી દઈએ કે દિલ્હીમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી। એ પછી હવે આજે નીતિ આયોગની બેઠક થવાની છે। આજે નીતિ આયોગની બેઠકમાં પણ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીની હાજરી હશે। નીતિ આયોગની બેઠકમાં વિકાસના રોડમેપને લઈને ચર્ચાઓ થશે। વર્ષ 2047ના વિકસિત ભારતના લક્ષ્ય અને રોડમેપ અંગે બેઠકમાં ચર્ચા થશે। નીતિ આયોગની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે, ત્યારે બંને નેતાઓ વચ્ચે રાજ્યના મંત્રીમંડળ અંગે પણ ચર્ચા થઈ શકે છે। રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે સીએમની દિલ્હી મુલાકાત પણ નજર ટકેલી છે। મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હી બેઠકમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાવાની છે, જેમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેવાના છે। તો તાપી જિલ્લાના સોનગઢ ખાતે વન વિભાગ અને પ્રાકૃતિક સંસ્થાના સહયોગથી એક પેડ માં કી નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંદાજિત 10,000 જેટલા વૃક્ષોના રોપાનું રોપણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ રાજ્યના વન વિભાગના મંત્રી મુકેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે વેળાએ અગ્નિવીરને પ્રાધાન્ય આપવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी द्वारा देशना सौ नागरिकों ने एक पेड़ मां के नामનું આહવાન કરવામાં આવ્યું। આ આહવાનને કાશ્મીરથી કન્યાકુમારી સુધી કરોડો ભારતીયોએ સાથે મળીને પોતાની માની યાદોમાં એક વૃક્ષ અલગ અલગ જગ્યા પર વાવ્યું। આજે તાપી જિલ્લામાં સોનગઢ તાલુકામાં અહીંની સંસ્થા દ્વારા એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 7,000 થી વધારે નાગરિકો સ્વયંભૂ 2 દિવસ પહેલા જે સ્થળ પર વૃક્ષ રોપવાના હોય ત્યાં ખાડા કરવા, ત્યાં વ્યવસ્થાઓ કરવી અને આજે એક સાથે 7,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું એ આખા રાજ્ય માટે એક ખૂબ જ મોટી ચેતના છે। એક દિશા આપવાનું કામ સોનગઢ તાલુકાના મારા આદિવાસી ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર વતી સંસ્થાને, આયોજકોને, આદરણીય મુકેશભાઈ પટેલ અને સાથે રહીને અભિનંદન બી આપ્યા છે, તેમનો આભાર બી માન્યો છે। આ દ્રશ્ય આટલા વરસાદની અંદર કોઈક 80 વર્ષના વૃદ્ધ છે તો કોઈક નાનો બાળક છે, બધા જ લોકો પોતપોતાની માની યાદોમાં કે પછી અલગ અલગ યાદોમાં આ વૃક્ષારોપણની અંદર આજે જોડાયા છે। અદ્ભુત કાર્યક્રમ અને સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। સીએમ સાહેબે એ ટ્વીટ કરી જ લેવામાં આવ્યું છે, જે તમે વાંચ્યું એ જ કહેવાનું હોય, બરાબર। એની સંપૂર્ણ માહિતી આવનારા અઠવાડિયામાં એક જીઆરના માધ્યમથી સૌ લોકોને આપવામાં આવશે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપણા દેશના વીર અગ્નિવીરોના માટે રાજ્યમાં એસઆરપી અને આર્મ્ડ ફોર્સની અંદર આ પ્રકારનું સ્પેશિયલ એ લોકો માટે જગ્યા રાખવી તે માટે કાલે નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શ્રીનો હું રાજ્યના સૌ યુવાનો વતી તો તાપી જિલ્લાના વ્યારા ખાતે આજે તાપી જિલ્લા પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા બેંકો સાથે સંકલન કરીને જરૂરિયાતમંદ લોકોને લોન આપવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેમના પોલીસની કામગીરીને બિરદાવી હતી અને સાથે જ તેમણે કહ્યું હતું કે લોકો ડાયરી લઈને લોકોને પૈસા આપે છે તે લોકોની હવે ખેર નથી। સાથે જ તેમણે કહ્યું હતું કે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે
અને જો એક વારમાં ફરિયાદ ન નોંધાય તો તેઓ મારી ઓફિસે ફોન કરી શકે છે અને મારી ઓફિસેથી જે તે અધિકારીને ફરિયાદ નોંધવા માટે કહેવામાં આવશે. હર્ષ સંઘવીના હસ્તે લોન ધારકોને આજે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આજે તાપી જિલ્લા પોલીસ દ્વારા તાપી જિલ્લામાં ખાસ કરીને વ્યાજખોરો સામેનું જે અભિયાન છે એ અભિયાન સાથે સાથે લોન મેલો અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશના ગરીબો માટે, દેશના મધ્યમ વર્ગો માટે સ્વનિધિ યોજનાના માધ્યમથી આ પરિવારોને પોતપોતે દરરોજ નાનો મોટા ધંધાથી જે પરિવાર ચલાવતા હોય એવા લોકો માટે સ્વનિધિ યોજનાનો લાભ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની હાજરીમાં તાપી જિલ્લા પોલીસ દ્વારા 1384 જિલ્લાના નગરજનોને 36.36 કરોડ રૂપિયાની વિવિધ પ્રકારની લોનો મંજૂર કરીને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં લોકોને વ્યાજમાંથી મુક્ત કરાવવાનો આ અવસર તાપી જિલ્લા પોલીસને પ્રાપ્ત થયો છે. એમાંથી મોટા ભાગના લોકોને ચેક આજે આપવામાં આવ્યા છે. આ લોન મેળો આજે બી અહીં ચાલુ રાખવામાં આવ્યો છે. બીજા બી અનેક લોકો અહીંયા ફોર્મ ભરીને આ લોન મેળાનો લાભ લઈ શકે છે. સરકાર દ્વારા આ સૌ પરિવારજનોને કોઈ બી પ્રકારના વ્યાજના સકંજામાં ફસાય નહીં અને સરકારની જે વિવિધ યોજનાઓ થકી પોતપોતાનો રોજગાર, પોતપોતાનો વેપાર ચલાવી શકે તે માટે અનેક યોજનાઓનો લાભ મળતો હોય છે. આ બધા જ પરિવારને સંયુક્ત રીતે આ મદદ કરાવવી અને મદદ કરાવીને ત્વરિત આ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવા માટે પોલીસ અને સરકારી તંત્ર, વહીવટી તંત્ર સાથે મળીને જે કામગીરી ચાલી રહી છે તે માટે વહીવટી તંત્ર, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા જે લોકોને અહીંયા સુધી લાવવાની મદદ કરે છે, અમારા પ્રભારી મંત્રી શ્રી અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ખૂબ ખૂબ આભાર માન્યો છે, અભિનંદન આપ્યા છે. તો ચાંદીપુરા વાયરસને લઈને પાલનપુરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પુણેની એક ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પાલનપુર જૂના આરટીઓ પાછળના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ બાળકનું મોત થયું હતું. થોડા દિવસો પહેલા ચાંદીપુરાના એક શંકાસ્પદ બાળકનું મોત થયું હતું, જેમાં પુણેની એક ટીમ જ્યાં બાળકનું મૃત્યુ થયું હતું તે વિસ્તારની તપાસ કરી હતી અને બનાસકાંઠા આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલે આજે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે ચિતાર મેળવ્યો હતો. પ્રભારી મંત્રી આ બેઠક બાદ માણાવદર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે રવાના થયા હતા. પ્રભારી મંત્રી રાઘવજી પટેલે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારમાં ઉભી થતી પૂરની પરિસ્થિતિ આજકાલની નથી. ત્યારથી અહીં વસવાટ શરૂ થયો ત્યારથી તમામ નદીઓના પૂર અહીં આવે છે, પરંતુ તેના નિરાકરણ માટે રાજ્યના મુખ્યમંત્રીએ જે પણ કાર્યવાહી જરૂરી હોય તે કરવા આદેશ કર્યો છે અને તેના અનુસંધાને તજજ્ઞ લોકોના અભિપ્રાય લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. અતિવૃષ્ટિના કારણે જૂનાગઢ જિલ્લાના જે વિસ્તારોમાં જે કાંઈ પૂરના કારણે, અતિવૃષ્ટિના કારણે ખાના ખરાબી થઈ છે એનું જાત નિરીક્ષણ કરવા અને અતિવૃષ્ટિગ્રસ્ત લોકોના વિસ્તારના લોકોને મળવા માટે આજે હું પ્રવાસે જવાનો. ક્યાં વિસ્તારની મુલાકાત લેવાની? આજે મારી દ્રષ્ટિએ ખાસ કરીને માણાવદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેવાની છે. સમસ્યાનું સમાધાન શા માટે નથી આવી રહ્યું? દર વખતે આ પ્રકારના જ વાત રિપીટ થાય છે. આ પ્રશ્નનો કાયમી ધોરણે નિકાલ આવે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી છે, કારણ કે આ પ્રશ્ન વર્ષો જૂનો છે એટલે એને હલ કરતા પણ સમય લાગે. એનું સર્વે થાય અને સર્વે થયા પછી એની આખી કામગીરી મંજૂર થાય પછી કામ આગળ વધે. પણ એક વસ્તુ નક્કી છે કે રાજ્ય સરકાર આ દર વર્ષે ઘેડમાં જે પરિસ્થિતિ ઊભી થાય ચોમાસાની સિઝનમાં એ પરિસ્થિતિનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કાર્ય કરવા માટે
મક્કમ રીતે આગળ વધી રહી છે. અત્યારે શું ચર્ચા થઈ? તમે સ્થાનિક નેતાઓ અત્યારે તો મેં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અમારા સંગઠનના આગેવાનો બધા સાથે પોતપોતાના વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોના જે પ્રશ્નો છે એની જાણકારી મેળવી અને બપોર પછી અધિકારીઓ સાથેની મિટિંગમાં જિલ્લા કક્ષાને લગતા જે પ્રશ્નો છે એની અમે એની પાસે યાદી કરાવશું. સરકારને લગતા જે પ્રશ્નો છે એ રાજ્ય સરકારમાં હું મારી રીતે સબમિટ કરી અને એનો યોગ્ય ઉકેલ આવે એ દિશામાં. તો તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024 અને 25નું અને 7મી વખત બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં યુવાનોએ રોજગાર અને કૌશલ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તો સાથે જ એમએસએમઈ સેક્ટર અને રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે પણ વાત કરવામાં આવી છે. સાથે જીએસટી માટેની જોગવાઈઓ પણ છે. ત્યારે કચ્છ સીજીએસટી કમિશનર દ્વારા ગાંધીધામના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે બજેટ હાઇલાઇટ્સ બાબતે એક સેશન યોજાયું હતું. કેન્દ્રીય બજેટ 2024-25માં જોગવાઈઓ મુજબ સોશિયો ઇકોનોમિક સ્કીમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ પરોક્ષ કર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સોલ્ટ, શિપિંગ અને ટિમ્બરના વેપારીઓ આ બજેટ વિશ્લેષણ સેશનમાં જોડાયા હતા. મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક અફેરમાં કરવામાં આવેલા ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના, પોષણ યોજના, આજીવિકા યોજના વગેરે જેવી સરકારી યોજનામાં કરવામાં આવેલી રકમની ફાળવણી અંગે વાતચીત કરવામાં આવી હતી. કચ્છ કમિશનરેટ પી આનંદકુમારે કચ્છ જીએસટી વિભાગની આવક અને કામગીરી અંગે વાતચીત કરી હતી. आज पोस्ट बजट का जो अपना जो नया बजट आया है उसके बारे में जानने के लिए आज हमारे सीजीएसटी कमिश्नर आदरणीय श्री आनंद कुमार साहब ने और अपनी उनके सब असिस्टेंट कमिश्नर श्री और पूरी टीम ने आज गांधीधाम चैम्बर में आके पोस्ट बजट के बारे में बहुत गहराई से पूरे गांधीधाम चैम्बर ऑफ कॉमर्स के सब जो अग्रणी आए हुए थे, हर एक बिजनेस के जो लीडिंग बिजनेसमैन है, लीडिंग एसोसिएशन के होद्देदार है, सब लोग आए हुए थे. सबको एक डीपली जानकारी दी है. इसके सिवा बजट में आगे हम क्या कर सकते हैं, मतलब क्या कोई प्रॉब्लम आ सकता है कि नहीं आ सकता है, उसके बारे में भी उन्होंने काफ़ी जानकारी दी. लोगों के काफ़ी क्वेश्चन आंसर्स थे, सब क्वेश्चन आंसर भी उनको मिले. और जैसे जितनी जीएसटी की ग्रोथ होगी उतनी व्यापारी की ग्रोथ होगी और उतनी इंडिया की ग्रोथ होगी. जो प्राइम मिनिस्टर साहब का विजन है 2047 उसको आगे ले जाने के लिए ये सब एकदम नींव की ईंट बनेंगे और ये बहुत जरूरी है. देखिए कॉरपोरेट और जो वैसे तो वो सब टैक्स जैसे अभी डीपली तो जैसे इन्होंने बताया अपन ने सब आपने शायद प्रेजेंटेशन देखा होगा 10 या 12 सेक्शन थे जो चेंज आया है. लेकिन वो चेंज है वो भी राष्ट्रपति का जब ये पूरा बजट पास हो जाएगा, राष्ट्रपति की सिग्नेचर में जाएगा, फिर ज्यादा कुछ अंदर छोटे छोटे कोई पॉइंट्स होंगे वो तब क्लेरिफाई जाके कर सकेंगे कि अभी बिजनेस में ये टैक्स से क्या फायदा होगा कि ये टैक्स से नुकसान होगा. क्योंकि जब तक एक राष्ट्रपति जी का सिग्नेचर हो जाएगा फिर वो डिटेल में डिपार्टमेंट में आएगा, डिपार्टमेंट के पास व्यापारी तक पहुंचेगा, लगभग 15 दिन का इसमें समय लगेगा. तो लेकिन मेरे हिसाब से ये बजट बहुत अच्छा है. 2047 का जो विजन लेके जो बनाया है तो बहुत बढ़िया बजट है व्यापारियों के लिए. प्राइमरी फोकस उसके ऊपर है. जो हाईवेज है, रोडवेज, अभी वही है, रोड है, रेल है और एयरपोर्ट है, पोर्ट है, इनलैंड वाटरवेज, इसको डेवलप करने के लिए 11 लाख करोड़ रुपए के ऊपर ही पैसा दिए गए. 2014 में हमारा देश का इकोनॉमी जो है 10th पोजीशन में था. वो ऑनरेबल प्राइम मिनिस्टर 5-6 साल में 7-8 साल में ये पोजीशन तक लेके आए, 5वीं पोजीशन दुनिया में. अभी हम मार्च कर रहे हैं 3rd लार्जेस्ट इकोनॉमी. लगातार तीसरी बार मोदी जी का सरकार और एनडीए का सरकार मिशन क्या है, विकसित भारत, जैसे हमारा चेयरमैन साहब ने बोला, प्रेसिडेंट साहब ने बोला इस चैम्बर का, तो उसमें ये 5 साल में हमारा टारगेट क्या होता है. ये फाइनेंशियल ईयर अभी बचा हुआ है कितना महीने, ये जो 6 महीने भी नहीं है, 5 महीने और 3 महीने, 8 महीने के लिए बजट है.
फॉरेन इन्वेस्टमेंट, डायरेक्ट इन्वेस्टमेंट सरकार वो इन्वाइट करते हैं। अभी बजट में भी उनके लिए कुछ बहुत सुविधा दे दी गई। अभी देखिए हमारा इधर डीपी वर्ल्ड है, इतना बड़े पोर्ट उधर वो बना रहे हैं, वो भी फॉरेन इन्वेस्टमेंट ही है। अब फॉरेन इन्वेस्टमेન્ટ આયેગા। તો રાજકોટ ભાજપને કાયદો નડતો ન હોય તેવી સ્થિતિ સામે આવી છે। રાજકોટ પોલીસે ટ્રાફિક ડ્રાઈવમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની યુવા ભાજપના ઉપપ્રમુખ અને બક્ષી પંચ મોરચાના પ્રમુખની 2 કાર ઝડપાઈ હતી। જો કે ભાજપના કાર્યકર્તાઓએ કાર છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા, પણ આઈપીએસ પૂજા યાદવે કાયદાનું ભાન કરાવ્યું હતું। રાજકોટમાં ટ્રાફિક પોલીસના ચેકિંગ દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓને કાર પકડી તો ભાજપના કાર્યકર્તા અન્ય લોકોને લઈને પોલીસ સ્ટેશને ભલામણ કરવા પહોંચી ગયા હતા। રાજકોટમાં કિશાનપરા ચોકમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસને ટ્રાફિક ડ્રાઈવમાં ખુદ ડીસીપી પૂજા યાદવ સહિતના અધિકારીઓ હાજર હતા। પોલીસે કાળા કલરના કાચ તેમજ નંબર પ્લેટ વગરની ભાજપના કાર્યકર્તાની કાર રોકી હતી, તો કાર્યકર્તાએ રોફ જમાવી કારની ચાવી કાઢી લીધી હતી અને પોલીસને આપી ન હતી। તે બાદ ભાજપનો કાર્યકર્તા ડીસીપી પૂજા યાદવ પાસે અન્ય કાર્યકર્તાઓને લઈને કાર છોડાવવા માટે ભલામણ લઈને પહોંચ્યો હતો। ભાજપના કાર્યકર્તા આઈપીએસ અધિકારી ઉપર દબાણ કરતા પણ જોવા મળ્યા હતા। જો કે પોલીસ ભાજપના કાર્યકર્તા સામે ટસથી મસ થઈ હતી નહીં અને કારને કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ભાજપના કાર્યકર્તાની કારને ઝડપીને સાબિત કરી દીધું કે કાયદો બધા માટે એક સમાન જ છે। દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની રખવાળી કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ દ્વારા વિવિધ લોક ઉપયોગી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા સુઈગામ બીએસએફ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બૂટ કેમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ સહભાગી બની રહ્યા છે। જેમાં સુઈગામ બીએસએફ કેમ્પ ખાતે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 6ઠ્ઠા એડવેન્ચર બૂટ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દિલ્હીની નેતાજી સુભાષ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના 20 છાત્રો ભાગ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં બીએસએફ अधिकारीઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। नेताजी सुभाष यूनिवर्सिटी ऑफ टेक्नोलॉजी दिल्ली से यहाँ बीएसएफ की 123 बटालियन सुईगाम आया हुआ हूँ। मेरी यूनिवर्सिटी से अभी यहाँ 20 छात्र और आए हुए हैं बीएसएफ के बूट कैंप के लिए। यहाँ जो बूट कैंप बीएसएफ ने हमारे लिए अरेंज किया है, ये काफ़ी यहाँ के बच्चों के लिए एक बहुत ही अच्छा एक्सपीरियंस है। एंड इन लोगों ने अभी हमें ब्रीफिंग करी कि ये लोग हमें लाइव फायरिंग सिखाएंगे, बॉर्डर मैनेजमेंट कैसे होता है वो सिखाएंगे, मैप ट्रैकिंग कैसे ये लोग करते हैं, बॉर्डर पे हम डोमिनेंस कैसे करते हैं ओवर आवर नेबर्स। ये जो बेसिक नॉलेज एक सिटीज़न को होनी चाहिए, एक यूथ को होनी चाहिए, वो ये लोग हमको देने वाले हैं। साथ ही साथ जो एक बेसिक स्किल्स एक यूथ को आज के टाइम में इंडिया की होनी चाहिए, लाइक CPR, जिसकी आपको ज़रूरत कहीं भी पड़ सकती है, एंड बेसिक फ़िज़िकल ट्रेनिंग हमारी सारी वॉलंटियर्स को दी जाएगी। यहाँ पर हमारी NSS यूनिट के ही 20 वॉलंटियर्स आए हुए हैं। साथ ही साथ ओवर द 3 days हमारी सारी स्टूडेंट्स बहुत एक्साइटेड हैं। ये कैंप काफ़ी यूनिक है, वन ऑफ द लाइफ टाइम अपॉर्चुनिटीज़ है, एंड वी आर लुकिंग फॉरवर्ड टू इट। थैंक यू सो मच। हमारे जो PM माननीय PM उनकी विजन के अनुसार गुजरात फ्रंटियर और IG श्री अभिषेक पाठक IPS उनके दिशा निर्देश के ऊपर 123 BSF के अंदर आज जो है 6th बूट कैंप जो गुजरात टूरिज़्म के साथ उनके सहयोग से ये आज किया जा रहा है, शुरुआत हुई है आज इसकी। इसके अंदर दिल्ली द्वारिका से नेताजी सुभाष चंद्र टेक्निकल यूनिवर्सिटी के 20 जो है स्टूडेंट्स आए हैं। इनका जो है जो 26 से 28 तक ये बूट कैंप चलेगा। इस बूट कैंप के अंदर जो है इनको जो है बेसिक जो है कॉन्सेप्ट्स होते हैं फोर्सेस के, बॉर्डर मैनेजमेंट के, वेपन के बारे में, मैप रीडिंग के बारे में, सर्वाइवल टेक्निक्स, और साथ ही साथ जो अनआर्म्ड कॉम्बैट जो अपने और साथ ही साथ अनआर्म्ड कॉम्बैट और जो है बैनेट फाइटिंग, और साथ ही ये जो इनको करवाए जाएंगे। और जो है इनको बॉर्डर के ऊपर भी लाइव कैसे बॉर्डर डोमिनेशन किया जाता है, कैसे जो है चीज़ों को देखा जाता है, जजिंग डिस्टेंस वगैरह, इनके बारे में इनको जो है ब्रीफली बताया जाएगा। और
इनको जो कल्चरल नाइट का भी यहाँ पे प्रोग्राम करेंगे और साथ ही हमने इनके 2 डेमोन्स्ट्रेशंस भी इनको दिखाएंगे, जिसमें लाइव सैबोट फायर ऑफ 81 mm मोटर और साथ ही साथ CPR, जो कि एक आजकल बहुत ही ज़रूरी है, हर नागरिक को पता होना, उसके बारे में इनको जानकारी दी जाएगी। थैंक यू। તો પાલનપુરમાં વર્ષોની ટ્રાફિક સમસ્યા નિવારવા સરકારે બાયપાસ તો મંજૂર કર્યો, પરંતુ હવે આ બાયપાસ રોડમાં જમીન સંપાદન મુદ્દે ગામે ગામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખોડલા ગામ બાદ મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર આવેલા પાલનપુરના એરોમા સર્કલ પર માથાના દુખાવા સમાન બનેલી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે વર્ષોની માંગ બાદ સરકારે બજેટમાં 380 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે બાદ આ બાયપાસ રોડ માટે જમીન સંપાદનની કામગીરી તંત્ર દ્વારા શરૂ તો કરાઈ, પરંતુ ખેડૂતોની જમીન કપાતા હવે ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. પાલનપુર તાલુકાના ખોડલા ગામના ખેડૂતો બાદ મોરિયા ગામના ખેડૂતોએ બાયપાસ રોડ મુદ્દે વિરોધ નોંધાવી સરકાર સામે બાયું ચડાવી છે. મહિલા ખેડૂતોએ પણ બાયપાસ હાય હાયના નારા લગાવી તંત્રને જગાડવા માટેના પ્રયાસ કર્યા હતા. આ બાયપાસ રોડમાં પાલનપુર તાલુકાના અંદાજે 16 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જો કે ક્યાંક 70 તો ક્યાંક 100 મીટર જમીન સંપાદન કરાઈ, જે વિસંગતતાના સામે આવતા ખેડૂતો તંત્ર અને સરકાર સામે નારાજ થયા છે. તેમનું કહેવું છે કે તંત્ર અને સરકાર દ્વારા ખેડૂતોના મોંઘા ભાવની જમીન લઈને સામે યોગ્ય વળતર ચૂકવાયું નથી, જેથી ખેડૂતોની મહામૂલી જમીન ધૂળના ભાવે સરકાર લઈ રહી હોવાના પણ આક્ષેપો કર્યા છે. 100 ફૂટ રોડ કરવા હોય તો કરો, નકા અમે મરી જાય, આપણે રોડ કરવા નહીં દે, આજે નહીં કરવા દે, કાલે નહીં કરવા દે. અમારા ઢોર સિયા સુકર બાધા ચો જમી વગર થઈને બેસી જાય, પાણી બોર ને ધોઈ મોય તો અમારા રોડ જોતો જ નથી. આજે નહીં જોતો, કાલે નથી જોતો, કરો હોય તો 100 ફૂટ કરે, નકા રોડ માર કરવાનો. એરોમા સર્કલે બ્રિજ મંજૂર થયો હતો, સરકારે મંજૂર કર્યો હતો, એના પૈસા પણ ફળવાઈ ગયા હતા અને એ બંધ રાખી, કેન્સલ કરી અને ખેડૂતોનામાં બાયપાસ કાઢવાનો 25 કિલોમીટરનો આ ખેડૂતોમાં નોશ્યું છે. તો ત્યારે 200 ફૂટ 300 ફૂટ કાપતા હોય જમીન, તો એક તો 100 ફૂટ જમીન કાપે રોડની, અને જે રોડ ઊંચો બનાવવાની વાત ચાલે છે એ જમીનના સમતળ બને તો ખેડૂતને કોઈક જમીન થોડી વધી હોય તો એ ધંધો પણ કરી શકે અને વેપાર ભાવ જે ચાલતો હોય વેલ્યુશન એ ભાવે એને વળતર મળવી જોઈએ, તો ખેડૂત નભી શકે. નકર આ રીતે તો ખેડૂતોની આવી રીતે જમીન કાપો તો જમીન વગર થઈ જાય ખેડૂતો. ક્યાં જવું એમને છોકરા બીજા લઈને ક્યાં જવાનું, મજૂરી કરવાની? જમીન છોડી સરકાર લઈ લે તો એમને જવાનું કયો? તો સરકારને અમે એક જ રિક્વેસ્ટ કર્યા છે કે 100 ફૂટનો રોડ બનાવે. અમારા જે આ જગાણાથી માંડી અને સોનગઢ સુધી જે રસ્તો નીકળે છે બાયપાસ સરકાર કાઢી રહી છે, એનો અમુક જગ્યાએ 60 મીટર લીધો છે, અમુક જગ્યાએ 100 મીટર લીધો છે. તો આટલી જમીન જાય ને ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે, બરાબર છે. તો અમે સરકારના સાથે છે, વિકાસ સાથે છીએ, પણ સરકાર વધારે વધારે અમારી 100 ફૂટ જમીન લે, એનાથી વધારે જમીન અમે આપવા તૈયાર નથી. બીજું કે એના એ રોડ છે જમીન લેવલે ચલાવે, સાઈડમાં વાડ ના કાઢે, અને જેને જમીન વગરનો ખેડૂત થઈ જાય છે એને ગૌચરમાંથી, જે ગામનો ખેડૂત ખાતેદારમાં જાય છે એને ગૌચરમાંથી જમીન આપે. અને બત્તા કે અમારા 1 કરોડથી મોડીને 2 કરોડના ભાવ ચાલી રહ્યા છે જમીન, તો અમને પૂરેપૂરું વળતર મળે તો અમે વિકાસના આડા થવાના નથી, અને બાકી તો અમે કદી હેડવા નહીં દેવા રોડ ભવિષ્યમાં. હા, અને ભવિષ્યમાં આ રોડ વધારે પોળો ના થાય, સંપાદન ના કરે એવું મને સરકાર લેખિત આલે. અમારી જે માંગણીઓ છે એ સરકાર જો અમારી માંગણી સ્વીકારશે તો અમે વિકાસ આડા થવા. તો બાર તાલુકાના દખણેશ્વર ગામે રહેતા 25 વર્ષીય યુવાન પર ઘર પરથી પસાર થતા વીજતારને અડકી જતા મોત નિપજ્યાનો મામલો સામે આવ્યો છે. દખણેશ્વર ગામે રહેતા રાવણ દીપકભાઈ કાળાભાઈ કોઈ કામ માટે ઘર પર ચડ્યા હતા. તે સમયે ઘર ઉપરથી જ પસાર થતા વીજતારને અડકી જતા વીજતારને ચોંટી જઈ મોતને ભેટ્યા હતા. ઘરના મોભ સમાન આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. દખણેશ્વર ગામના લોકોનું વીજ તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ગામ લોકોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ બાયડના વીજ તંત્ર તરફથી યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. ઘટનાની જાણ થતાં બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે મારા છોકરોએ શોર્ટ કરીને મળી ગયો અને બોર્ડવાળાએ કોઈ જવાબ આપ્યો નહીં. હા, ના મારે બધાની સહીઓ છે 7-8-10 જણાની. તો હવે તમને લાઈન બદલીને આપીશું, એમ લાઈન બદલાતી જ નથી.
મારીએ છે મારીએ સહી હતા તો કોઈ તાર તૂટ્યો હોય તો હોતવા તૈયાર નહીં હતા. મારે બોલવાનું હવે તો બોલો પછી બોલો મારે બોલવાનું તો રેકોર્ડિંગ થાય છે. 7 વર્ષથી પ્રોબ્લેમ. અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પરથી 9.5 કિલો ચાંદી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. 8 લાખની કિંમતની ચાંદી અને કાર સાથે આરોપી સુરેશકુમાર શાંતિલાલ સોનીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચાંદી કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. અંબાજી પોલીસને બાતમી મળી હતી કે છાપરી ચેકપોસ્ટ પરથી એક વ્યક્તિ ચાંદીના જથ્થા સાથે રાજસ્થાનથી આવી રહ્યું છે. આ બાતમી મળતા જ અંબાજી પોલીસે છાપરી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી અને ચેકિંગ હાથ ધર્યું હતું. किसने दिया आपको माल? सोमाराम. चोरी का माल है? हाँ. और सोमाराम क्या करता है? आदिवासी. आदिवासी करता क्या है वो? मालूम नहीं. और आपको कितनी बार उसने माल दिया है चोरी का माल? और ये चोरी को अंजाम कहाँ दिया हुआ है? क्या मालूम. और आप अहमदाबाद में कहाँ बेचने वाले थे? તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો માટે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.